વેલકમ બેક. તો ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણને લઈને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા સુઓ મોટો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રદૂષણને લઈને વાયરલ વીડિયોને આધારે પગલાં લેવામાં આવ્યા. ઔદ્યોગિક એકમ દ્વારા થતા પાણી અને વાયુ પ્રદૂષણની ગંભીર પ્રકારની નોંધ લેવામાં આવી છે. પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિ દ્વારા સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. 8 જાન્યુઆરી સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જીઆઈડીસીમાં જીપીસીબીના નિયમોનું પાલન ન થતું હોવાનો આ ખુલાસો થઈ રહ્યો છે. સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયા છે. યોગેશ, ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણને લઈને આદેશ આપવામાં આવ્યા છે, શું મામલો? જી ચોક્કસ જણાવ્યું જે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે વરસાદી કાંસો છે એની અંદર કેમિકલ યુક્ત પાણી વહેતા થયા છે અને તેના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેને લઈને એનજીટી દ્વારા સુમોટોના આધારે જીપીસીબી અને જીઆઈડીસી ને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને આ જે મામલો છે તેને લઈને ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા પણ જે જીઆઈડીસી છે, જીપીસીબી છે અને ભરૂચ કલેક્ટરશ્રીને પણ નોટિસ પાઠવવામાં આવેલી છે. અને હાલ ચોમાસાની ઋતુ ન હોવા છતાં પણ જીઆઈડીસીની વરસાદી જે કાંસ હોય છે એની અંદર વારંવાર પ્રદૂષિત પાણી જોવા મળતા હોય છે અને તેને લઈને કેટલાક જે પર્યાવરણ પ્રેમીઓ છે તેઓ દ્વારા તેના વિડીયો અને ફોટો લઈને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા હોય છે, જેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી નેહા. બિલકુલ યોગેશ, જાણકારી બદલ આપનો આભાર. તો હાલ તો પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિ ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે. રોહિતભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા આપે જે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો અને હવે જે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે, આપનું શું કહેવું છે? જે પ્રકારનું પ્રદૂષણ અહીંયા વારંવાર ફેલાયેલું જોવા મળે છે, ઔદ્યોગિક એકમો છે તેમના દ્વારા જે પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય તેવા અનેક વખત આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા છે. બટન દબાઈ ગયું કોઈનું તમારા માટે. હેલો હેલો રોહિતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા, હવે સંભળાય છે મને. જી હા, એટલે હું આપને એ વસ્તુ કહું કે જે અંકલેશ્વરમાં પ્રદૂષણનો જે મુદ્દો જે છે એ આખી ત્યાંની વ્યવસ્થાનો મુદ્દો છે અને બહુ જ મોટા પાયા પર એફ્લુઅન્ટ તમને એસ્ટેટમાં ગમે ત્યારે ફ્લો થતું જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ ખાડીમાં વહે છે, માછલીઓ મરી જાય છે અને આ ઘટના વરસાદ હોય ત્યારે પણ થાય છે, વરસાદ ના હોય ત્યારે પણ થાય છે અને આ ઘણા બધા વખતથી ચાલતી ઘટના છે અને એસોસિએશનના લોકો બી અને આ ગંભીરતાથી લેવાની કોશિશ કરી રહ્યા છે પણ કંટ્રોલમાં આવતું નથી. જીપીસીબી બી વિઝિટ કરે છે અને કંટ્રોલમાં નથી આવતું અને એને કારણે પરિસ્થિતિ અત્યારે કટોકટીવાળી થઈ છે. એટલે મારી દ્રષ્ટિએ બે વસ્તુ થઈ છે. એક તો સુઓ મોટો એનજીટીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુઓ મોટો કરી છે અને બીજું ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશને આ ફરિયાદને લઈને એક નોટિસ ઇસ્યુ કરી છે. એનું પણ હિયરિંગ 8મી જાન્યુઆરીએ રિપોર્ટ ફાઇલ કરવાના છે. એટલે મારી દ્રષ્ટિએ જો આ પ્રશ્નનો ઉકેલ લાવવો હોય તો એ વ્યવસ્થાની રીતે લાવવો પડે, એડહોકથી ના લવાય, કારણ કે આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે જે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઆઈડીસી છે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અને એક્સપર્ટ લોકોની એક કમિટી નિમીને આ આખી પરિસ્થિતિ નો તાગ લેવાની જરૂર છે. ડ્રોન બી કરવો પડે કે એસ્ટેટમાં કેમ ભરાય છે. ઘણી જગ્યા એવી પણ છે કે જ્યાં આગળ ચોખ્ખું પાણી બી પડે તો જમીન એટલી પ્રદૂષિત છે કે પાણી લાલ થઈ જાય. એટલે બધી જગ્યાએ લાલ છોડાય છે એવું પણ હું નથી કહેતો. ત્યાં લાલ અલગ અલગ કલરનું એફ્લુઅન્ટ છોડાય છે એ મુદ્દો છે, પણ એ સિવાયના પણ મુદ્દા છે. એટલે આને વ્યવસ્થાની રીતે ઉકેલ લાવવાની જરૂર છે. આ એડહોકલી હલ થાય એવું નથી અને પ્રશ્ન બહુ જ ગંભીર છે. આસપાસના ખેતી અને લોકો ની માટે મોટી મુશ્કેલી ઉભી કરી છે. બિલકુલ રોહિતભાઈ, આપે જે આ વિડીયો છે તે અપલોડ કર્યો ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ તંત્ર હજી પણ નથી જાગ્યું. અનેક ફરિયાદો અગાઉ પણ નોંધાઈ ચૂકી છે. સ્થાનિકો ત્યાં છે તે અવારનવાર પ્રદૂષણની ફરિયાદો કરે છે. તંત્ર આખરે પગલાં નથી લેતું. આ વિશે શું કહેશો? ના, આમાં એવું કહું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઘણી બધી કંપનીઓને નોટિસ સાથે ક્લોઝર આપે છે, પણ મને લાગે છે કે અને ફાઇન બી કર્યા છે. એટલે મારી રીતે ઈડીસી ની એક ફોર્મ્યુલા છે, એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો ઓર્ડર છે અને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર, એનું પીએસએસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો ઓર્ડર છે. એના સંદર્ભમાં એ પણ થયું છે. પણ સવાલ એ છે કે
આ પ્રશ્ન કંપની બંધ ચાલુ કરવાથી નહીં, પણ એક આખી વ્યવસ્થા એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે જેમાં બધાએ ભેગા થઈને આખી આ સિસ્ટમ એટલે આ મોટો પ્રશ્ન છે. આ કોઈ કંપની બંધ ચાલુ કરીને થયો નથી. એટલે મારી દ્રષ્ટિએ હું માનું છું કે જો ગંભીરતા હોય તો મેં જે લોકોના નામ સીધા એની એક કમિટી અપોઇન્ટ થવી જોઈએ, લીગલ કમિટી, અને એ કમિટી આખી જગ્યાનો અભ્યાસ કરીને અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કેવી રીતે રોકી શકાય પ્રદૂષણ એ કરવું પડે, તો જ પ્રશ્નનો ઉકેલ આવે એમ છે. અને પરિસ્થિતિ ગંભીર છે. અને મને કહો, આ માવઠાની દુનિયા આપણે ક્યાંથી લઈને આવ્યા? ગમે ત્યારે માવઠું થવું, સાયક્લોન ગમે ત્યારે આવો. અમેરિકામાં જોઈએ તો કેલિફોર્નિયામાં, સાન ફ્રાન્સિસ્કોમાં વરસાદ ના પડે ત્યાં કારોનું ડૂબી જવું. એટલે આ જે ક્લાઇમેટ ક્રાઇસિસ, કટોકટી, ક્લાઇમેટ ચેન્જ નહીં પણ જે પર્યાવરણની કટોકટીનું નિર્માણ થયું છે, એમાં બધા બહુ જ મુદ્દા એક સાથે સંકળાયેલા છે. ઘરમાં આપણે એક્વાગાર્ડ લઈ આવ્યા છે, આરો લઈ આવ્યા છે, ચોખ્ખું પાણી પીતા નથી, મેડિક્લેમ વગર જીવાતું નથી, કિડનીની હોસ્પિટલ વધી રહી છે, હાર્ટના પેશન્ટ વધી રહ્યા છે. એ સિવાય ડાયજેસ્ટિવ સિસ્ટમ, આંતરડાના રોગ, જઠરના રોગ, એ મારી દ્રષ્ટિએ આ ગંભીર પ્રશ્ન છે અને એને ગંભીરતાથી લેવો પડે. બિલકુલ. રોહિતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો હાલ તો જીપીસીબી અધિકારી વિજય રાખોડિયા પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તો વિજયભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા જે ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આ પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને હવે તો તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. જી, અમે છે ને આ જે વરસાદી ઋતુ પછીના ગાળામાં જે કંઈ એક્શન લીધા છે, જે રિપોર્ટર્સ છે, એ બધા સાથેનો એક રિપોર્ટ અમે એનજીટીમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ. અને ટાઈમે ટાઈમે આપણે એક્શન લીધા જ છે બધા જે લોકો ડિફોલ્ટર છે એની સામે. બિલકુલ. પરંતુ વિજયભાઈ, અનેકો વખત ફરિયાદો થઈ છે. અગાઉ પણ આ પ્રકારનું જે લાલ પાણી છે, પ્રદૂષણ ફેલાવતા જે પાણી છે, અનેક ડમ્પિંગ સાઇટ છે, છતાં પણ કોઈ એક્શન નથી લેવામાં આવી રહ્યા. એક્શન લેવામાં આવ્યા જ છે, નથી લેવામાં આવ્યા એવું નથી. અને જે કંઈ આ પાણી જાય છે એ છેલ્લે તો એનસીટીમાં ટ્રીટ થાય છે, કોઈ નદી નાળામાં કંઈ જતું નથી અત્યારે. બિલકુલ. વિજયભાઈ, વાતચીત કરી તે બદલ આપનો આભાર.